વિદ્યાર્થીઓ, છેલ્લા વિડીયોમાં આપણે સ્વાધ્યાય 4.2માં દાખલા નંબર 2 ઉદાહરણ 1 નો પહેલો દાખલો જોયો હતો અને તમને હોમવર્કમાં દાખલા પણ આપેલા હતા. આશા રાખું છું કે તે દાખલા તમે પ્રેક્ટિસ પણ કરી હશે અને આ વિડીયોના અંતમાં હું તમને તેના જવાબ પણ આપી દઈશ. તો હવે આગળ વધીએ તો ઉદાહરણ 1માં જ બીજો દાખલો છે તે જોઈએ કે જેની રકમ છે એક કુટીર ઉદ્યોગ એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. ગૃહ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગ એટલે કે ઘરે બનાવતો એક ઉદ્યોગ છે કે જે ઘરમાં ચાલે છે. તે ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે. પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો છે? તો કે 55 રૂપિયા નથી, સમજો ખાસ. 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરીએ તેટલો છે. ખાસ સમજવા જેવું વાક્ય છે તે. આગળ વાક્ય છે કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે તો તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા શોધો. તો વિદ્યાર્થીઓ, સૌથી પહેલાં આપણે રકમમાં જે આપેલું છે તે પરથી એક ચલ ધારવાનો રહેશે. કયો ચલ ધારવાનો છે? તો કે તે દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા કેટલી છે. તો અહીંયા ધારી લઈએ આપણે કે ધારો કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. હા, આપણે ધારી લીધી. જે આપણે શોધવાનું છે એ ધારવાનું હંમેશા એ જ ચલ તરીકે લેવું, જેથી કરીને આપણને સરળતા રહે કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા x છે. તો આ રમકડું બનાવવા પાછળનો ખર્ચ કેટલો થાય છે જે રકમમાં આપણને આપેલું છે. જો બીજું વાક્ય વાંચો છો તમે, પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, પ્રત્યેક કીધું છે, બધા નહીં. એક રમકડું બનાવવા માટેનો ખર્ચ કેટલો થાય છે? તો કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ 55માંથી એક દિવસમાં ઉત્પાદિત થતા રમકડાની સંખ્યા બાદ કરવાની છે. જે રમકડાની સંખ્યા કેટલી છે આપણે ધારેલી છે x. 55માંથી x બાદ કરીએ છીએ તે એક રમકડું બનાવવા માટેનો ખર્ચ છે. તો તેથી આગળ લઈએ કે પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ બરાબર આવશે 55 ઓછા x રૂપિયા. તો સમજાઈ ગયું બેટા બધાને કઈ રીતના 55 ઓછા x આવે છે? કારણ કે અહીંયાથી આપણને એક આંકડો આપી દીધો છે, 55માંથી તે રમકડાની સંખ્યાને બાદ કરવાની છે. તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ થાય છે 55 ઓછા x. તો હવે પ્રશ્ન એ ઉદ્ભવે કે કુલ ખર્ચ કેટલો થયો હશે તે દિવસે? તો અહીંયા આપેલો છે, જો વિદ્યાર્થીઓ, કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ રૂપિયા 750 છે. જે દિવસની આપણે અહીંયા વાત કરેલી છે એ દિવસનો જ ઉત્પાદન ખર્ચ આપણને 750 રૂપિયા આપેલો છે. કેટલો છે? 750. તો 750નો સંબંધ x અને 50 ઓછા x સાથે કેવો થશે તે આપણે હવે સમજવાનું છે. તો 750 છે એ ઉત્પાદન ખર્ચ એટલે કે કુલ ખર્ચ થયો. વિદ્યાર્થીઓ, કુલ ખર્ચ કઈ રીતે મળે? થોડુંક વિચારો કે આપણને કુલ ખર્ચ કેવી રીતે મળે. માની લો કે આપણે કોઈ એક ઉદાહરણ લ્યો છો તમે કે તમે જ ઘરમાં કંઈક પ્રોડક્શન કરો છો, કોઈક વસ્તુ બનાવો છો. એક વસ્તુ જો તમને બનાવવા માટેનો ખર્ચ 50 રૂપિયા થતો હોય, એક વસ્તુ બનાવવાનો ખર્ચ 50 રૂપિયા જો થતો હોય, એવી તમે જો 15 વસ્તુ બનાવતા હો દરરોજની, તો તે દિવસે તમને કેટલો ખર્ચ થશે કુલ? તો એક વસ્તુ બનાવવા પાછળનો ખર્ચ 50 રૂપિયા, એવી 15 વસ્તુ
તો કુલ ખર્ચ થાય 15 ગુણ્યા 50 એટલે કેટલો થશે? 15 પંચા 75, 750 રૂપિયા. બાય ચાન્સ આ પણ 750 છે, પણ હું જવાબ નથી બોલી ગયો, જસ્ટ ઉદાહરણ આપણે લીધેલું છે. તો અહીંયા આપણે હવે શું કરવાનું રહેશે? તો કે એક રમકડાની સંખ્યા આપણે લીધી છે, કુલ રમકડાની સંખ્યા છે x, અને પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ છે 55 ઓછા x. તો તે પરથી કુલ ખર્ચ એટલે કે ઉત્પાદન ખર્ચ પણ કહી શકો છો તેને તમે. કેટલો થાય? તો કે x અને 55 ઓછા x નો ગુણાકાર. તો કે x કૌંસમાં 55 ઓછા x. અહીં કુલ ખર્ચ આપણને 750 રૂપિયા આપેલો છે. કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 750. તો અહીં લખીએ આપણે 750 બરાબર, કૌંસનું વિસ્તરણ કરીએ એટલે થશે 55x ઓછા x ગુણ્યા x થાય x વર્ગ. તો દ્વિઘાત સમીકરણ મળ્યું. ખ્યાલ આવે છે બેટા બધાને? આ રીતે આપણને દ્વિઘાત સમીકરણ મળે છે, અને હવે એને પ્રમાણિત સ્વરૂપમાં લઈ આવી અને એના બીજ શોધીએ. તો પ્રમાણિત સ્વરૂપમાં લઈ આવવા માટે x વર્ગવાળું પદ ધન હોવું જોઈએ. તો આ બંને પદને આપણે ડાબી બાજુ લઈ જઈએ એટલે આવશે x વર્ગ ઓછા 55x વત્તા 750 બરાબર 0. 750ના એવા અવયવ પાડો જેનો સરવાળો અંતિમ પદની નિશાની જે હોય તે. યાદ આવી ગયું? અંતિમ પદની નિશાની જે હશે તે ક્રિયા કરીને મધ્યમ પદ આવવું જોઈએ, એટલે કે સરવાળો કરીને 55 આવવું જોઈએ. તો કયા અવયવ પડશે વિદ્યાર્થીઓ? વિચારો બેટા, વિચારો બધા. કેટલો થશે 750ના એવા અવયવ કે જેનો સરવાળો તમને 55 થાય? ચાલો 25 તેરી કેટલા થશે? 75. 25 તેરી 75, 3ની પાછળ એક શૂન્ય મૂકી દો એટલે 25 અને 30. 25 તેરી 75 થઈ ગયા 750, અને 30માંથી 25 બાદ કરો એટલે 30 અને 25નો સરવાળો કેટલો થશે? 55. તો તેથી એના અવયવ પડે છે x વર્ગ 30x ઓછા 25x વત્તા 750 બરાબર 0. ચલો હવે તો કે જોડમાંથી આપણે કોમન કાઢીએ. પ્રથમ જોડ છે x વર્ગ ઓછા 30x. તો પ્રથમ જોડ એટલે એમાંથી આપણે x કોમન કાઢીએ તો કૌંસમાં આવે કેટલા? x ઓછા 30. બીજી જોડ છે ઓછા 25x વત્તા 750. તેમાંથી કોમન કાઢીએ આપણે ઓછા 25, તો કૌંસમાં આવે x ઓછા 30 બરાબર 0. તો તેથી પહેલા કૌંસમાં આવશે x ઓછા 30 અને બીજા કૌંસમાં આવશે x ઓછા 25 બરાબર 0. બે અવયવ પડી ગયા આપણા માટે વિદ્યાર્થીઓ. પહેલો અવયવ છે x ઓછા 30, બીજો અવયવ છે x ઓછા 25. તો હવે બંને બરાબર 0 લઈ લઈ, એટલે કે x ઓછા 30 બરાબર 0 અથવા તો x ઓછા 25 બરાબર 0. તો તે પરથી આપણને મળે x બરાબર 30. આ પહેલો ઉકેલ છે, અથવા તો x બરાબર 25. આ થશે એનો બીજો ઉકેલ. હવે પ્રશ્ન થાય કે બે ઉકેલ તો ન હોય, તો વિદ્યાર્થીઓ શું કરવું? અહીંયા આપણે જવાબ બે ધનમાં મળ્યા 30 અને 25. તો ફરી પાછું આપણે રકમમાં જોઈએ કે નિશ્ચિત દિવસે ઉત્પાદિત રમકડાની સંખ્યા આપણે x ધારેલી છે. તો તે સિવાયનું જે મૂલ્ય મળશે તે શું થશે? દરેક રમકડા બનાવવાનો ખર્ચ. એક રમકડું કેટલા રૂપિયામાં પડે છે? કેટલા રમકડા બનાવ્યા? તો કે x. ખર્ચ કેટલો? 55 ઓછા x. હવે જો તમે x તરીકે 30 લ્યો છો, એટલે કે રમકડાની સંખ્યા 30 લ્યો છો, તો પ્રત્યેક રમકડું બનાવવા પાછળનો ખર્ચ કેટલો થશે? 25. અને જો તમે x તરીકે 25 લ્યો છો, એટલે કે રમકડાની સંખ્યા 25 લ્યો છો,
તો પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ કેટલો થશે? 30. તો આમ કહી શકાય કે આપેલ શરતનો ઉકેલ $30 અથવા 25 છે. આપેલ શરત એટલે આપેલ રકમ. તો આપેલ ગુણધર્મ મુજબ આપણને બે જવાબ મળે છે, કાં તો 30 લઈ શકો છો અથવા તો 25 લઈ શકો છો. તો આ રકમનો જવાબ છે. કુટ પ્રશ્ન છે, બંને જવાબ ધન મળે છે, તો બેમાંથી કોઈ એક જવાબ સાચો છે, એટલે શબ્દ લખેલો છે આપણે અથવા. તો આ દાખલો સમજાઈ ગયો. તો વિદ્યાર્થીઓ હવે આપણે લઈએ છીએ એક નવો દાખલો. ચલો દાખલા નંબર 3 લઈએ, સ્વાધ્યાય 4.2 જેની રકમ છે એવી બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 અને ગુણાકાર 182 હોય. સરસ મજાની રકમ છે વિદ્યાર્થીઓ કે સરવાળો 27 અને ગુણાકાર 182 હોય તેવી આપણે બે સંખ્યાઓ શોધવાની છે. ધ્યાન રાખજો, સંખ્યાઓ કીધું છે એટલે હંમેશા પ્રાકૃતિક સંખ્યા વિશે જ વિચારવાનું. ક્યારેય ઋણ સંખ્યાનો વ્યવહારિક દાખલો ન હોય. તો અહીં પ્રાકૃતિક સંખ્યા માટેની વાત કરેલી છે કે બે સંખ્યાઓ શોધો કે જેમનો સરવાળો 27 ગુણાકાર 182 હોય. ચલો કયો શબ્દ અહીં આવ્યો તો આપણને ખ્યાલ આવી જાય કે આ દ્વિઘાત સમીકરણનો દાખલો છે. વર્ગ છે વિદ્યાર્થીઓ, એમાં ક્યાંય શબ્દ લખેલો છે નથી, તો ગુણાકાર લખેલો છે. યસ રાઈટ છે, અહીંયા ગુણાકાર શબ્દ છે. તો તેથી આપણે શું કહી શકાય વિદ્યાર્થીઓ કે આ દાખલો દ્વિઘાત સમીકરણનો છે, નહીં કે દ્વિચલ સુરેખ સમીકરણનો. હવે બે સંખ્યા ધારવી કેમ? ચલ જ ધારવાનો છે આપણે, એક જ ચલ ધારવાનો છે. તો એના જવાબમાં લઈએ કે ધારો કે એક સંખ્યા x છે. પ્રથમ સંખ્યા x ધારો તો બીજી સંખ્યા 27 ન ધારે વિદ્યાર્થીઓ. તો બીજી સંખ્યા આપણે શું લેવી પડે? તો બીજી સંખ્યા થશે 27 ઓછા x થઈ. એક સંખ્યા x તો બીજી સંખ્યા થશે 27 ઓછા x, કારણ કે બે સંખ્યાનો સરવાળો 27 છે. તો એક સંખ્યા x બીજી સંખ્યા 27 ઓછા x લઈએ તો જ બંનેનો સરવાળો ફરી પાછો આપણને 27 મળે. સિમ્પલ પ્રશ્ન પૂછી લો તમારી જાતને કે તમે કોઈ એક ઉદાહરણ લ્યો છો કે બે સંખ્યાનો સરવાળો 50 છે, એમાંથી એક સંખ્યા એમ કહો કે 30 છે, તો બીજી સંખ્યા કઈ હોય? તમે 20 કેવી રીતે મેળવ્યું? બાદબાકી કરી. શેમાંથી બાદબાકી કરી? 50માંથી. સેમ પ્રોસેસ અહીંયા થાય, માત્ર સ્વરૂપ એ છે કે અજ્ઞાતને તમારે બાદ કરવાનું થાય, કારણ કે એક અજ્ઞાત છે તો બીજું પણ અજ્ઞાતના સ્વરૂપમાં જ મળે. ધારો કે એક સંખ્યા x છે તો બીજી સંખ્યા થશે 27 ઓછા x. અને હવે આ શરતનું આપણે પાલન કરીએ. તે બે સંખ્યાનો ગુણાકાર 182 છે. તે બે સંખ્યા એટલે કઈ? તો કે હવે લઈએ આપણે પ્રથમ સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે 27 ઓછા x. આ બંનેનો ગુણાકાર એટલે 182. તો આ થાય બંને સંખ્યાનો ગુણાકાર. ગુણાકાર નિશાની જો તમે વચ્ચે લખો છો અને કાઉન્સ ન કરો તો થોડીક તકલીફવાળું કામકાજ છે વિદ્યાર્થીઓ. જોજો કે x ગુણ્યા 27 ઓછા x લખશો તમને તકલીફ પડશે, પણ કાઉન્સ કરવું આપણે. તો હવે કાઉન્સનું વિસ્તરણ કરીએ. 27x ઓછા x વર્ગ બરાબર થશે 182. તો તેથી x વાળું પદ આપણે ધન રાખવું છે, તો બે પદને બીજી બાજુ લઈ જઈએ એટલે અહીંયા વધે છે 0. x વર્ગ 27x વત્તા 182. એને આપણે આ રીતે પણ લખી શકો છો કે x વર્ગ ઓછા 27x વત્તા 182 બરાબર 0. ચલો શું આવ્યું અહીંયા? તો કે 182 અંતિમ પદ છે. 182ના એવા અવયવ પાડો જેથી સરવાળો આપણને મધ્યમ પદ મળે. તેવી કઈ બે પ્રાકૃતિક સંખ્યા છે કે જેનો સરવાળો 27 થાય અને ગુણાકાર 182 થાય? તો તે સંખ્યાઓ છે 13 અને 14. તો તેથી x વર્ગ ઓછા 14x ઓછા 13x વત્તા આવશે 182 બરાબર
0. શું કોમન નીકળે છે પહેલી જોડમાંથી? તો કે x, કૌંસમાં આવે x ઓછા 14. બીજી જોડમાંથી આપણને નીકળશે કોમન -13, કૌંસમાં આવશે x ઓછા 14 બરાબર 0. એટલે કે x ઓછા 14 અને બીજા કૌંસમાં આવશે x ઓછા 13 બરાબર 0. બે અવયવ મળી ગયા વિદ્યાર્થીઓ. જો બે અવયવ મળી ગયા હોય અને ગુણાકાર 0 હોય તો શું કરવાનું આપણે? x ઓછા 14 બરાબર 0 અથવા તો x ઓછા 13 બરાબર 0. તો તેથી લખી શકાય x બરાબર 14 આ પહેલી સંખ્યા થશે, અથવા x બરાબર થશે 13 આ થશે આપણા માટે બીજી સંખ્યા. તો એક સંખ્યા 14 છે અને બીજી સંખ્યા 13 છે. તો છેલ્લે વાક્ય આપણે લખવું ફરજિયાત છે કે આમ માગેલ સંખ્યાઓ તેર અને 14 છે. તો આ બે સંખ્યાઓ આપણી રકમ માટેનો જવાબ છે કે જે આ બંને શરતનું પાલન કરે છે, જેનો સરવાળો 27 છે અને ગુણાકાર થાય છે 182. તો આ દાખલો સમજાઈ ગયો છે બધાના વિદ્યાર્થીઓ? કેવી રીતે આપણે કરીએ છીએ કે સરવાળો 27 અને ગુણાકાર 182 થાય એવા બે જવાબ મળે છે, 14 અને 13. દાખલા નંબર હવે 4 લઈએ, જેની રકમ છે જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. વિદ્યાર્થીઓ, અહીં આપણને ક્રમિક શબ્દ આપેલો છે. ક્રમિક એટલે શું થાય તો કે પાસેની બે ધન સંખ્યા લેવાની છે. હવે એમાં તમે 22 23 હોઈ શકે છે, 24 25 હોઈ શકે છે, 31 32 હોઈ શકે છે, 7 8 હોઈ શકે છે. એવી બે સંખ્યાઓ કે જે પાસે આવતી હોય. આ પહેલી શરત. અને બીજી શરત છે અહીંયા આપેલી છે, જેના વર્ગોનો સરવાળો 365 થવો જોઈએ. ચાલો, શેનો દાખલો થશે આ? દ્વિઘાત કે દ્વિચલ? દ્વિઘાત ચેપ્ટર ભણીએ છીએ એમ નહીં કે દ્વિઘાતનો જ દાખલો છે સર, એમ પણ શબ્દ આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે અહીં શબ્દ આપેલો છે વર્ગ. વર્ગ એટલે શું થઈ જશે? દ્વિઘાતનો દાખલો. ચાલો, તો આગળ આપણે લઈએ, ધારી લઈએ, ધારો કે બે ક્રમિક સંખ્યાઓ અથવા તો બે ક્રમિક ધન પૂર્ણાંકો બે ક્રમિક ધન પૂર્ણાંક સંખ્યા, પહેલી આપણે x લઈએ તો એના પછીની ક્રમિક સંખ્યા માટે આપણે x વત્તા 1 લઈ શકાય. આના સિવાય તમે બીજી પણ લઈ શકો છો, x વત્તા 1 અને x વત્તા 2, x ઓછા 1 અને x ઓછા 2 અને x ઓછા 1, x વત્તા 4 અને x વત્તા 5. પણ સહેલામ સહેલું આ પડે આપણને, જે મેં ધારેલું છે તે. એટલે જે આપણે રીત શીખશું તે સહેલામ સહેલી હશે, એનાથી સહેલી નહીં હોય. તો એક સંખ્યા આપણે x ધારીએ છીએ અને બીજી સંખ્યા છે x વત્તા 1. હવે આ શરતનું પાલન કરીએ કે જેના વર્ગોનો સરવાળો 365 થાય. તો હવે આપણે લેવાનું છે કે પહેલી સંખ્યાનો વર્ગ એટલે થાય x વર્ગ, બીજી સંખ્યાનો વર્ગ એટલે કૌંસમાં લખાય વિદ્યાર્થીઓ, આમ ધ્યાન રાખજો, અલગ અલગ પદનો વર્ગ ન લખાય. આ બીજી સંખ્યાનો વર્ગ થઈ ગયો. બંનેના વર્ગનો સરવાળો, તો અહીંયા આપણે નિશાની પ્લસ. સરવાળો કેટલો મળે છે તો કે 365, તો બરાબર લખાય 365. બંને સંખ્યાના વર્ગનો સરવાળો કીધો છે આપણને 365. હવે શું કરશું તો કે સાદું રૂપ દેવાનું. તો તેથી x વર્ગ વત્તા, ચાલો આનું વિસ્તરણ શું થાય? x વત્તા 1 નો વર્ગ છે, તો તેનું વિસ્તરણ થશે પહેલા પદનો વર્ગ એટલે x વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે કે આ બેનો ગુણાકાર ગુણ્યા 2 એટલે થાય 2x વત્તા બીજા પદનો વર્ગ એટલે આવશે 1. 365 બીજી બાજુ આવે એટલે કેવા થઈ જશે વિદ્યાર્થીઓ? માઇનસ. તો અહીં આવશે 365 ઓછા થઈ જશે બરાબર 0. સાદું રૂપ આપીએ તો 2x વર્ગ વત્તા 2x ઓછા 364 થાય બરાબર
0. 365માંથી 1 બાદ કરીને નિશાની મોટા પદની આપવાની, તો ઓછા નિશાની આવી ગઈ. હવે બધા જ પદને 2 વડે ભાગી શકાય છે. જુઓ, તો બધા પદને આપણે 2 વડે ભાગીએ તો અહીંયા આપણે 2 કોમન પણ કાઢીએ, એમ પણ કહી શકાય. x વર્ગ વત્તા x ઓછા, અને આપણે 364ને 2 વડે ભાગીએ તો કેટલા વધે? 182 બરાબર 0. ચલો, આ ગુણાકારમાં 2 છે, બીજી બાજુ ક્યાં જશે? ભાગાકારમાં. કોની નીચે? 0 ની છેદમાં. 0 ની છેદમાં ગમે એવડી મોટી સંખ્યા લખો, 0 ની છેદમાં રજનીકાંત લખો તો જવાબ તો 0 જ આવે. પછી ભલે રજનીકાંત મૂકી દો, એટલે 0 ની છેદમાં કોઈ પણ સંખ્યા હોય જવાબ શું આવે? 0. એટલે x વર્ગ વત્તા x ઓછા 182 વધે છે, તો x વર્ગ વત્તા x ઓછા 182 બરાબર 0. હવે તો કે 182ના એવા અવયવ પાડો જેની બાદબાકી મધ્યમ પદ મળે. શું થશે? ખ્યાલ આવે છે? જવાબ છે તમારી સામે જ છે, ક્યાંય આઘું નથી જવાનું, માત્ર આ બાજુ જોઈ લેવાનું છે. અહીં પણ આપણે 182ના અવયવ પાડ્યા હતા, પણ સરવાળો કેટલો હતો? 27 જોતો હતો. જે અવયવ હતા 14 અને 13 એ જ અવયવ અહીંયા છે. જો વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ તો કે આના પણ અવયવ એ જ છે, 14 અને 13. 14 અને 13નો ગુણાકાર થાય છે 182 અને બાદબાકી આપણને 1 મળે છે. તો તેથી x વર્ગ વત્તા આવશે 14x ઓછા 13x ઓછા 182 બરાબર 0. પ્રથમ જોડમાંથી આપણે કોમન કાઢીએ, x કોમન નીકળે છે, કૌંસની અંદર વધે x વત્તા 14. બીજી જોડમાંથી ઓછા 13 કોમન કાઢીએ, કૌંસની અંદર વધે છે x વત્તા 14 બરાબર 0. તો તેથી એના અવયવ પડે છે આપણા માટે x વત્તા 14 અને x ઓછા 13 બરાબર 0. આવે છે એ નહીં જ, પણ નિશાનીમાં થોડોક ફેર આવે છે. તો તેથી કહી શકાય કે x વત્તા 14 બરાબર 0 અથવા x ઓછા 13 બરાબર 0. આના પરથી આપણને x ની કિંમત મળે છે x બરાબર ઓછા 14 અથવા x બરાબર 13. એક નિશાની ધન મળી, એક નિશાની ઋણ મળે છે. વિદ્યાર્થીઓ જો ખાસ, તો ધન અને ઋણ મળે છે તો આપણે કઈ સંખ્યા લેવાની છે? હંમેશા પ્રાકૃતિક સંખ્યા હોય. તો અહીં -14 એટલે કે ઋણ 14 છે એ શક્ય નથી, તો અહીં લખી શકાય કે પણ ઓછા 14 શક્ય નથી. તો તેથી જે આપણને સંખ્યાઓ રકમમાં માગેલી છે તે માગેલ સંખ્યાઓ કઈ થશે? તો માગેલ સંખ્યા કઈ? તો કે પ્રથમ સંખ્યા થશે 13. એટલે કે આ જવાબ સાચો છે આપણા માટે. તો કે હા, x બરાબર 13 આ માગેલ સંખ્યા થઈ ગઈ. તો એના પછીની સંખ્યા કઈ થાય? તો કે અહીંયા તમે 13 મૂકી દો તો 13 વત્તા 1 એટલે 14. તો માગેલ સંખ્યા 13 અને 14 છે. તો આ આપણા માટે 2 જવાબ મળ્યા. હવે તમને એમ થાય કે આ 14 માઇનસ તો આવ્યા હતા, કાઢી નાખો અને જવાબ મળી ગયું. ના, ન ચાલે, આવું નહીં કરવાનું. એક જવાબ ધન આવે, એક ઋણ આવે તો ઋણ જવાબને ના પાડવાનો છે. ફરી પાછો જવાબ એ આવશે જ, કારણ કે એમાં તમે પાછું 1 ઉમેરો છો. જવાબ સાચો આ છે. કયો? 13. 13 છે એ x ની કિંમત છે, એટલે કે પ્રથમ સંખ્યા થઈ. એના પછીની સંખ્યા કઈ? તો કે 13 વત્તા 1 એટલે 14. તો આ 2 સંખ્યા એ આપેલી શરતનું પાલન કરે છે, એટલે આ એનો જવાબ થશે. દાખલા નંબર 5. કંટાળો નથી આવતો ને કોઈને? શીખજો હજી, કારણ કે આ કન્ટિન્યુ લેક્ચર જ આપણે ચાલુ છે. દાખલા નંબર 5 લઈએ. એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. જો કણની લંબાઈ 13 સેમી હોય તો 2 બાજુના માપ શોધો. આ પણ કુટ પ્રશ્ન છે. કાટકોણ ત્રિકોણ આવ્યો, એમાં કઈ રીતે કરવું તે પણ હવે આપણે જોઈએ. એક ખાસ ધ્યાન રાખજો કે જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં જ ચાલે.
કે આ મેં તમને છેલ્લે પણ કીધેલું છે કે કપરો સમય છે આપણા માટે, અને કપરો સમય છે તેનો સદુપયોગ કેમ કરવો, તો આ સદુપયોગ આપણે કરીએ છીએ દીકરાઓ. એટલે ખાસ ધ્યાન રાખજો બધા, અને ધગસથી મહેનત આપણે કરવાની છે. 2021ને બતાવી દેવાનું છે કે અમે 2020ની જે મહામારી હતી એમાં તાકાતથી લડીને આવ્યા છીએ અહીંયા અમે. તો 2021માં આપણે તાકાતવાળું પરિણામ લેવું છે, તો મહેનત સખત કરવી પડશે. અને મહેનતનો તમને ખબર જ છે, કાંઈ વિકલ્પ જ નથી, મહેનત જરૂરી છે. તો આ દાખલામાં આપણે લઈએ કે એક કાટકોણ ત્રિકોણનો વેધ. તો કાટકોણ ત્રિકોણ એટલે આ કાટકોણ ત્રિકોણ છે. આ કાટકોણ ત્રિકોણ જો આપણે લઈએ, આ કાટખૂણો થશે વેધ, આ બંને વેધ થઈ. જો આને વેધ લ્યો તો આ પાયો થશે, આ બાજુને તમે વેધ તરીકે લ્યો છો તો આ પાયો થશે. પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. પાયા કરતાં નાનો કીધો છે આપણે, તો આને આપણે x તરીકે ધારીએ. એટલે કે પાયો પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. કોના કરતાં? તો આને આપણે x લઈએ, જે વેધ છે. તો આનું માપ કેટલું થાય? તો કે કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનો છે. કોના કરતાં નાનો છે? તો આપણે અહીંયા વેધની કિંમત લઈએ છીએ કે ધારો કે કાટકોણ ત્રિકોણના વેધનું માપ x સેન્ટીમીટર છે. તો પાયાનું માપ કેટલું થાય? તો પાયાનું માપ કેટલું લેવું? તો કે બે રીતે લઈ શકાય. અહીંયા આપણે x લીધું છે, તો પાયો છે એ મોટો છે. પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનું, તો એનો અર્થ કે પાયો છે એ વેધ કરતાં 7 સેન્ટીમીટર મોટો થાય. એટલે કે x વત્તા 7 સેન્ટીમીટર લેવાય. જો તમે આને x કહો છો, એટલે કે પાયાના માપને તમે x તરીકે લ્યો છો, તો વેધનું માપ પાયા કરતાં 7 સેન્ટીમીટર નાનું. નાનું એટલે બાદબાકી. તો આ માપ કેટલું થાય? તો કે x ઓછા 7 થાય. આ ખાસ ધ્યાન રાખો, બેયમાં ફેર આટલો છે. ક્યારે તમે શું ધારો છો તેના મુજબ પ્લસ માઇનસમાં ફેર પડે, પણ જે જવાબ મળશે એ લાસ્ટ જવાબ સરખો જ મળશે દીકરાઓ બધાય. એ ખાસ ધ્યાન રાખજો. જે કિંમત મળી એક્સની છે, જે તમે ધાર્યું છે તે મળે છે. આજુબાજુમાં સરખાવવાનું નહીં, કારણ કે તમે જે ધારેલું છે અને બીજા જેને ધારેલું છે તે બંનેમાં એક્સની કિંમત અલગ અલગ હોઈ શકે છે. જો કોઈએ વેધનું માપ એક્સ ધારેલું હશે તો પાયાનું માપ થશે x વત્તા 7, અને જો કોઈએ પાયાનું માપ x ધાર્યું હોય તો વેધ કેટલો થાય? x ઓછા 7. એટલે બંને શરતનું અહીં પાલન થવું જોઈએ. તો આપણે શું ધાર્યું છે? તો કે પાયાનું માપ x વત્તા 7 છે, અને આપણે પાયા તરીકે લઈએ છીએ, અને આને આપણે વેધ તરીકે લઈએ. તો આ માપ થાય x વત્તા 7. હવે આગળ કીધું છે આપણે રકમમાં કે કર્ણની લંબાઈ 13 સેન્ટીમીટર છે. તો આ થશે કર્ણ, એટલે 13 સેન્ટીમીટર. આ કર્ણનું માપ થઈ ગયું. હવે આના પરથી સમીકરણ કેમ બનાવવું? એક પણ શબ્દ નથી, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. જે મેં કીધેલા હતા એ શબ્દોમાંનો પહેલો શબ્દ વર્ગ તો કે નથી, ગુણાકાર નથી, વ્યસ્ત નથી, ક્ષેત્રફળ એ પણ નથી. તો શું લેવું? તો થોડુંક વિચારવાનું છે કે અહીંયા કાટકોણ ત્રિકોણ છે, અને કાટકોણ ત્રિકોણ હોય એટલે પાયથા બાપા આવે ને આવે જ. પાયથા બાપા એટલે કોણ? પાયથાગોરસ. ગણિતશાસ્ત્રી પાયથાગોરસ એક સિદ્ધાંત આપેલો છે, તે મુજબ આપણે આનો ઉકેલ મેળવી શકશું. તો અહીં પાયથાગોરસ પ્રમેય મુજબ શું આવશે? તો કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર થશે કર્ણનો વર્ગ.
એક બાજુ એટલે તમે બેમાંથી કોઈ પણ લઈ શકો છો, પાયો અથવા વેધ. જો અહીંયા પાયો લખો તો અહીંયા વેધ આવે, અહીંયા વેધ લખો તો અહીંયા પાયો આવે છે. તો તેથી હવે ત્યાં માપ મૂકી દઈએ કે અહીંયા આવશે x વર્ગ વત્તા x વત્તા 7નો વર્ગ બરાબર કર્ણ છે 13, એટલે આવશે 13નો વર્ગ. તો તેથી વિસ્તરણ કરીએ તો x વર્ગ વત્તા x વર્ગ પહેલા પદનો વર્ગ વત્તા 2 ગુણ્યા પેલું બીજું એટલે કે આવશે 14x બીજા પદનો વર્ગ એટલે કે 49 બરાબર 13નો વર્ગ થશે 169. સાદું રૂપ આપીએ તો 2x વર્ગ વત્તા 14x વત્તા 49 ઓછા 169 બરાબર 0. તો અહીં સાદુરૂપ આપીએ બાદબાકી કેટલી આવશે તો કે 2x વર્ગ વત્તા 14x ઓછા 169 માંથી 49 બાદ કરો તો કેટલા વધે તો કે 9 માંથી 9 જાય તો 0. 6 માંથી 4 બાદ કરો કેટલા મળે છે 2 અને 1 એમને એમ બરાબર આવશે 0 એટલે કે ઓછા 120. બધાને 2 વડે ભાગી શકાય છે તો x વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0. કેટલા આવે છે અહીંયા તો કે અહીં લખી શકાય કારણમાં કે બંને બાજુ 2 વડે ભાગતા, બંને બાજુ 2 વડે ભાગીએ આપણે તો આ પદ મળે છે x વર્ગ વત્તા 7x ઓછા 60 બરાબર 0. 60ના એવા અવયવ જેની બાદબાકી 7 મળે શું આવશે વિદ્યાર્થીઓ? પાડો આવડતો હોવો જોઈએ આપણને, ઘડી આવડતા હશે, ટેબલ આવડતા હશે. શું થશે? કયા ઘડિયામાં 60 આવે? 15 ચોક 60 સાચું છે? ના. 15 માંથી 4 બાદ કરો તો 7 મળતું નથી. ઓકે. 10 છક 60 સાચું છે? ના. 10 માંથી 6 બાદ કરો તો 7 મળતું નથી. તો કયું લેવું તો કે 20 તેરી 60 તે સાચું છે? ના, તે પણ સાચું નથી. બાદબાકી 7 જોઈએ છે તો કયો અવયવ આવશે? યસ, 12 પંચા 60. તો 12 અને 5 એ આના અવયવ છે. તો તેથી આપણે લખી શકીએ કે x વર્ગ વત્તા 12x ઓછા 5x ઓછા 60 બરાબર 0. x કોમન કાઢીએ, x વત્તા 12 ઓછા 5 કોમન નીકળે છે, x વત્તા 12 બરાબર 0. તો તેથી x વત્તા 12 અને x ઓછા 5 બરાબર 0 તેના અવયવ થઈ ગયા. આ અવયવ પરથી હવે આપણે એના બીજ મેળવવા છે. તો x બરાબર 0 અથવા તો x ઓછા 5 બરાબર 0. તો તે પરથી આપણને મળે છે x બરાબર ઓછા 12 અથવા x બરાબર 5. વિદ્યાર્થીઓ અહીંયા દેવો કે આપણને માઇનસ સંખ્યા મળી, ઋણ સંખ્યા મળે છે, ઋણ સંખ્યા મળે તો એ શક્ય નથી. તો x બરાબર 5 સાચું છે. તો અહીં લખવું પડે કે પણ x બરાબર ઓછા 12 શક્ય નથી. ને જો આ શક્ય ન હોય તો તેથી x બરાબર 5 સાચું છે. તો એ કોની કિંમત થઈ? તો અહીં આપણે રકમમાં x કોને ધારેલો હતો? વેધનું માપ. તો તેથી વેધનું માપ થશે x એટલે કેટલા છે? 5 સેન્ટીમીટર. અને પાયાનું માપ થશે x વત્તા 7 એટલે કે 5 વત્તા 7 બરાબર 12 સેન્ટીમીટર. તો આ માગેલ જવાબ થયો આપણા માટે કે અહીં આપણને કીધું છે કે 2 બાજુઓના માપ શોધો. તો આ 2 બાજુઓના આપણે માપ શોધવાના છે, પાયો અને વેધ. તો 2 બાજુઓના માપ અનુક્રમે આપણને કયા કયા મળે છે? 5 અને 12. તો આમ માગેલ બાજુના માપ 5 સેમી અને 12 સેન્ટીમીટર છે. એટલે ખાસ ધ્યાન રાખો છો કે આ રીતે વાક્ય છેલ્લે લખવું ફરજિયાત છે, કારણ કે આપણે વ્યવહારિક કૂટ પ્રશ્નનો જવાબ દઈએ છીએ. અને જો આપણે વ્યવહારિક કૂટ પ્રશ્નનો જવાબ દેતા હોઈએ
તો આ રીતે જવાબ આપણે લખવા પડે. તો આ દાખલો સમજાઈ ગયો આપણને વિદ્યાર્થીઓ? કેવો લાગ્યો? આવડી ગયો? મજા આવી બધાને? ખૂબ જ મજા પડી કે ખાલી મજા પડી? હા, સરસ. ચાલો, તો હવે આપણે તમને છેલ્લા વિડીયોમાં 2 દાખલા કંઈક હોમવર્કમાં આપેલા હતા. આ 2 દાખલાના હું તમને અહીં જવાબ લખી દઉં છું. જેમાં પહેલો દાખલો જે હતો તેનો જવાબ છે કે 1/2 તથા ઓછા 7/2. જે અપૂર્ણાંકવાળો દાખલો હતો તેનો આ જવાબ થશે. 1/2 અને ઓછા 7/2 તેના 2 બીજ છે. જ્યારે બીજો દાખલો જે આપણે આપેલો હતો અસમય સંખ્યાવાળો, તે અસમય સંખ્યાનો જવાબ આપણને બીજ તરીકે મળે છે 3/3 તથા 2/3. જો તમારે 2/3 ન લખવું હોય તો તેને તમે 2/3 પણ લખી શકો છો. કારણ કે છેદનું શું થઈ જાય? સમીકરણ. તો ખ્યાલ આવી ગયો? કેટલાનો સાચો છે તે તમારી મેળે જોઈ લેજો. તો આ ખ્યાલ આવી ગયો આપણને? તો આ સેશન આપણે અહીંયા પૂરો કરીએ. મજા આવી ગઈ હશે? ચાલો, તો ઘરે રહો, સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય હિન્દ, જય ભારત.